નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો અમદાવાદમાં એસીબી દ્વારા કાર્યવાહી કરાઈ હતી। સરકારી વકીલે 50 લાખની લાંચ માંગી હતી। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, અમદાવાદથી એસીબીની સફળ ટ્રેપનો મામલો છે। સરકારી વકીલ વતી લાંચ લેતા બે વચેટિયાઓ ઝડપાઈ ગયા છે। બે આરોપી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। જમીન બાનાખતમાં હુકમ માટે લાંચ માંગી હતી। ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। સુરેશ પટેલ અને વિશાલ પટેલ રંગે હાથ ઝડપાયા છે। તો સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી વતી લાંચ માંગી હતી। સરકારી વકીલ વતી લાંચ લેતા બે વચેટિયાઓ ઝડપાઈ ગયા છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે। બંને આરોપી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। અમદાવાદમાં એસીબી દ્વારા કાર્યવાહી કરાઈ હતી। જે વિગતો મળી રહી છે, બે વચેટિયાઓ ઝડપાઈ ગયા છે। સરકારી વકીલે 50 લાખની લાંચ માંગી હતી। સરકારી વકીલ વતી લાંચ લેતા બે વચેટિયા ઝડપાયા છે। બંને આરોપી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। આજમત આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, સમાચાર મળી રહ્યા છે, અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપનો કેસ પ્રકાશમાં આવ્યો છે। વચેટિયાઓ લાંચ લેતા ઝડપાયા છે। શું છે સમગ્ર મામલો? જે રીતે ભ્રષ્ટાચાર ચારે તરફ ફૂલી ફાલી રહ્યો છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રકરણ છે તે બહાર આવી રહ્યું છે ને એ કારણ છે કે એસીબી દ્વારા ચારે તરફ આવા જે ભ્રષ્ટાચારીઓ છે ને તેને પકડવા માટેની એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં અમદાવાદની અંદર સરકારી વકીલ કે જેનું નામ રાજેન્દ્ર ગઢવી છે, તેમના દ્વારા બે વચેટિયાઓ રાખવામાં આવ્યા હતા અને તેના દ્વારા લાંચ માંગવામાં આવી હોય તેવી હકીકત સામે આવી છે। આ સમગ્ર મામલાને લઈને અત્યારે હાલમાં જોવા જઈએ તો સરકારી વકીલ વતી બે વ્યક્તિઓએ 20 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની હકીકત સામે આવી છે અને તેના કારણે સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક આ જે લાંચ માંગવામાં આવી હતી તે લાંચને લઈને ક્યાંક એસીબીને ફરિયાદ કરવામાં આવી અને ફરિયાદના આધારે આ સમગ્ર બાબતને લઈને એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું। જેમાં જમીનના બાનાખતના હુકમ માટે આ લાંચ માંગવામાં આવી હોય તેવી હકીકત પ્રાથમિક તબક્કે બહાર આવી છે। જે સરકારી વકીલના વચેટિયાઓ છે એ બંને જણા જ્યારે રૂપિયા લેવા માટે પહોંચ્યા ત્યારે એસીબીના છટકામાં તેઓ રંગે હાથ ઝડપાઈ ગયા। પકડાયેલા બંને જે આરોપી છે સુરેશ પટેલ અને વિશાલ પટેલ, તેમને રંગે હાથો લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે અને એસીબીએ તેની ધરપકડ કરી છે અને સાથે જ સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીની પણ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે ભ્રષ્ટાચાર છે તેનો બોરિંગ ધીરે ધીરે હવે દરેક ડિપાર્ટમેન્ટમાં વ્યાપી રહ્યો છે। પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં, મહેસૂલ વિભાગમાં, સરકારી તમામ તંત્રમાં અને હવે ન્યાયતંત્રમાં પણ જે રીતે ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતા એ થઈ રહી છે કે દેશનું આવનારું ભવિષ્ય છે તે કેવી રીતનું હશે। કારણ કે અત્યારે હાલમાં જો સરકારી વકીલ જ ક્યાંક લાંચ લેશે અને જો દેશના જે જનતા છે તેને ન્યાય નહીં અપાવી શકે તો પછી આખરે આ માસૂમ અને નિર્દોષ જનતા છે તે ન્યાય માંગવા માટે ક્યાં જશે? જો ન્યાયતંત્રમાં જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર ફૂલી ફાલશે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને ખૂબ જ મોટી ચિંતા ઊભી થઈ રહી છે અને એટલા માટે જ આવા જે ભ્રષ્ટ સરકારી વકીલો છે તેની સામે અને અન્ય જે આવા લાંચિયા અધિકારીઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ અને દાખલારૂપ ઉદાહરણ બેસાડવું જોઈએ। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદથી સમાચાર મળ્યા છે। બે આરોપી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। સરકારી વકીલ વતી લાંચ માંગવાના કેસમાં બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે। અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો। સરકારી વકીલે 50 લાખની લાંચ માંગી હતી। સરકારી વકીલ વતી લાંચ લેતા બે વચેટિયાઓ ઝડપાયા છે। બંને આરોપીઓ 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે।
અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા હોવાની વિગતો મળી રહી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી. હેરાફેરી કરતા બંને ઝડપાઈ ગયા છે. બોડકદેવમાંથી બે બુટલેગરની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનથી દારૂ ભરીને બંને શખ્સ અમદાવાદ આવ્યા હતા. પિકઅપ ગાડીમાં દારૂની હેરાફેરી કરતા હતા. બંને શખ્સ ઝડપાઈ ગયા છે. બોટલ ઉપર મોજા પહેરાવીને દારૂની હેરાફેરી કરતા હતા. તો બોડકદેવમાંથી બંને ઇસમો ઝડપાઈ ગયા છે. વિદેશી દારૂ તેમજ બિયરની 397 નંગ બોટલો પણ પોલીસે ઝડપી પાડી છે. 3.39 લાખના દારૂના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે વિશાલ, સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં બોડકદેવમાંથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા છે. શું છે વધુ વિગત? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, એક તરફ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં દારૂના દૂષણના કારણે એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે મહત્વની વાત છે કે અમદાવાદની અંદર દારૂની હેરાફેરીનો કિસ્સો બોડકદેવ વિસ્તારમાં પકડાયો છે. બોડકદેવ વિસ્તારની અંદર બે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ પિકઅપ ગાડી લઈ અને દારૂની હેરાફેરી કરતા હતા. ધરપકડ કર્યા બાદ આ બંને વ્યક્તિની પૂછપરછ કરતા રાજસ્થાનથી તેઓ દારૂ ભરીને લાવ્યા હોવાની હકીકત પ્રાથમિક તબક્કે સામે આવી છે. તે લોકોની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તે લોકો દારૂની બોટલ પર મોજા પહેરાવી અને દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે ક્યાંક દારૂની બોટલનો અવાજ ન આવે અને સિફતપૂર્વક ગાડી હંકારી અને તે લોકો દારૂની હેરાફેરી કરી શકે, ક્યાંક લોકોને નજરે દારૂની બોટલો પણ ન આવે. આ તમામ બાબતોનું ધ્યાન રાખી અને તે લોકોએ દારૂની હેરાફેરીનો એક નવો કિમિયો કર્યો હતો, પરંતુ પોલીસની બાજ નજરથી તે બચી ન શક્યા અને આખરે તે લોકો પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ગયા છે. અત્યારે હાલમાં બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી વિદેશી દારૂ તેમજ બિયરની 397 નંગ બોટલો રિકવર કરવામાં આવી છે અને કુલ 3.39 લાખના દારૂના જથ્થા સાથેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ કે જેના નામ છત્રપાલ સિસોદિયા અને જીતેન્દ્ર ચૌહાણ છે, તે બંનેની ધરપકડ કરી અને તે લોકો આ દારૂનો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા, કેટલા સમયથી દારૂની હેરાફેરી કરે છે અને અમદાવાદમાં તે લોકો બોડકદેવ વિસ્તારમાં કે અન્ય કઈ કઈ જગ્યાએ દારૂની હેરાફેરી કરી અને માલ પહોંચાડતા હતા, તેની હકીકત જાણવા માટે હવે પોલીસે તપાસનો તથ્થો તૈયાર કર્યો છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં બોડકદેવમાંથી 3.39 લાખના દારૂના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા છે. દારૂની હેરાફેરી કરતા બંને શખ્સ ઝડપાઈ ગયા છે. આરોપી છત્રપાલ સિસોદિયા અને જીતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. બોડકદેવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આરએસએસની બેઠકને લઈને જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, મણિનગર ડોક્ટર હેગડેવાર ભવનમાં આરએસએસની બેઠક યોજાઈ. કિસાન સંઘ, વનવાસી સંઘ, વીએચપી સહિતના પદાધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા. ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આરએસએસની સંસ્થાઓ સરકારની આર્થિક નીતિઓથી નારાજ છે. સરકારની અનેક નીતિઓ વિચારધારાથી વિરુદ્ધ છે. અમદાવાદથી હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. હવાઈ મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. અમદાવાદથી હવાઈ સેવામાં વધારો કરાયો છે. અમદાવાદથી કેટલાક સ્થળો માટે હવે ફ્લાઇટ શરૂ કરાય છે. ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતાની ફ્લાઇટ શરૂ કરાય છે. અમદાવાદથી હવાઈ મુસાફરી કરતા લોકો માટે આ સારા સમાચાર છે. શિયાળાની રજામાં લોકોને લાભ મળશે. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના એસટીમાં હવે નકલી ટિકિટનું કૌભાંડ સામે આવ્યું છે.
તો નકલીનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હવે નકલી ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે. નકલી ટિકિટ કૌભાંડ મામલે કંડક્ટરની ધરપકડ કરાઈ છે. જૂનાગઢથી સમગ્ર મામલો સામે આવ્યો છે. 11 મુસાફરોને નકલી ટિકિટ આપી હતી. 2030 રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. વંથલી એસટી ડેપોમાં ચેકિંગ દરમિયાન છબરડો બહાર આવ્યો છે. તો જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. નકલી ટિકિટ કૌભાંડ બહાર આવ્યું છે. જૂનાગઢથી કંડક્ટર પાર્થ મોદી સામે નકલી ટિકિટ આપ્યા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. વંથલી પોલીસે ફરિયાદ નોંધી છે. નકલી ટિકિટ કૌભાંડ મામલે કંડક્ટર પાર્થ મોદીની ધરપકડ કરાઈ છે. તો 11 મુસાફરોને નકલી ટિકિટ આપી હતી અને ₹2030ની ઉચાપત કરી હતી. વંથલી એસટી ડેપોમાં ચેકિંગ દરમિયાન સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી હાર્દિક, સમાચાર મળી રહ્યા છે. હાલ તો રાજ્યમાં નકલીનું દૂષણ ફેલાયું છે, ત્યારે જૂનાગઢથી નકલી ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે. શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી ડેપોની બસ હતી. વેરાવળ મોરબી બસની અંદર વંથલી ચેકિંગ દરમિયાન છે તે ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે. એસટીના કંડક્ટરે નકલી ટિકિટ આપ્યા અંગેની હાલ તો વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 11 મુસાફરોને નકલી ટિકિટ આપી ₹2030ની ઉચાપત કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કંડક્ટર પાર્થ મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. એસટી તંત્રના અધિકારી હીરા ખાંભલાએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, જેને લઈ વંથલી પોલીસે હાલ તો કંડક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વંથલી એસટી ડેપોમાં ચેકિંગ દરમિયાન કંડક્ટરનો છબરડો સામે આવ્યો છે. વંથલી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કંડક્ટરની ધરપકડ કરી હાલ તો છે તે વધુ તપાસ હાથ ધરી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાના કડીમાં પોલીસ દ્વારા સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર મળી રહ્યા છે મહેસાણાના કડીથી. અહીં સ્કૂલ વાન ચાલકની ધરપકડનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. તો કડી પોલીસે સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. મહેસાણામાં સ્કૂલ વાનમાં ભયજનક રીતે બાળકોને બેસાડ્યા હતા. જોખમી સવારી કરાવી હતી. કડીના થોડો રોડ પર ઇકોમાં જોખમી રીતે બાળકોને બેસાડ્યા હતા. પોલીસે આ વાહન ચાલકની ધરપકડ કરી છે. સ્કૂલ વાહન ચાલક જીતેન્દ્ર ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. કડી પોલીસે સ્કૂલ વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આગળની વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. ભાવનગરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગરમાં શ્રીજી કૃપા કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી ઉઠી છે. તો આગની ઘટના સામે આવી રહી છે ભાવનગરથી, જે સમગ્ર ઘટનાને લઈને વિગતો મળી રહી છે. હીરાના કારખાનામાં આગનો બનાવ બન્યો હતો. શ્રીજી કૃપા કોમ્પ્લેક્સમાં હીરાનું કારખાનું આવેલું છે. કારખાના નીચે હોસ્પિટલ હોવાથી ભયનો માહોલ છવાયો હતો. આગની ઘટના પ્રકાશમાં આવી છે. આગ લાગતા જ દર્દીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. તો હીરાના કારખાનામાં આગ લાગી હતી. લેસર મશીન ચાલતા કારખાનામાં આગનો બનાવ બન્યો હતો. આ કારખાના નીચે હોસ્પિટલ પણ આવેલી છે, જેને લઈને દર્દીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગમાં લાખોનું નુકસાન થયા હોવાની પણ આશંકા સેવાય છે. ભાવનગરમાં હીરાના કારખાનામાં આગનો બનાવ બન્યો હતો. કારખાના નીચે હોસ્પિટલ હોવાથી ભયનો માહોલ છવાયો હતો. શ્રીજી કૃપા કોમ્પ્લેક્સમાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી. આગ લાગતા દર્દીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. લેસર મશીન ચાલતા કારખાનામાં આગનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં લાખોનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. તો ભાવનગરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. શ્રીજી કૃપા કોમ્પ્લેક્સમાં આવેલ હીરાના કારખાનામાં આગ લાગી હતી. ભાવનગરમાં જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે. તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. અલકા ટોકીઝ પાસેની આ ઘટના પ્રકાશમાં આવી છે. જૂની અદાવતમાં હુમલો થયો છે. વહાબ શેખ નામના શખ્સની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. પહેલા ફોન કરીને વહાબને ધમકી આપવામાં આવી હતી.
ફરિયાદ કરવા શખ્સ પહોંચ્યો ત્યાં તો દુકાનને ટાર્ગેટ બનાવીને તોડફોડ કરી હતી. તો દુકાનમાં તોડફોડ કરી 45,000 રૂપિયા પણ ઉઠાવી લીધા હતા. જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. દુકાનમાં તોડફોડ કરાઈ હતી. ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે જૂની અદાવતમાં હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. દુકાનમાં તોડફોડ કરીને 45,000 રૂપિયા પણ ઉઠાવી લીધા હતા. વહાબ શેખ નામના શખ્સને દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે. પહેલા તો વહાબને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ કરવા શખ્સ પહોંચ્યો ત્યાં તો દુકાનને ટાર્ગેટ બનાવી હતી. દુકાનમાં તોડફોડ કરી હતી. સામાન્ય નુકસાન પહોંચાડ્યું હતું. ગાયક કલાકાર વિજય સુવાડા પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો સમાચાર મળી રહ્યા છે. ગાયક કલાકાર વિજય સુવાડા પર હુમલાની ઘટના ગાંધીનગરથી સામે આવી છે. અગોરા મોલ નજીક હુમલાની ઘટના ઘટી હતી. ગાયક કલાકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. તો ગાંધીનગરથી ગાયક કલાકાર પર હુમલાની ઘટના સામે આવી છે. નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલ શખ્સોએ ગાયક કલાકાર પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાર્યક્રમ પૂર્ણ કરીને ઘરે પરત ફરતા સમયે હુમલો થયો હતો. વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરમાં વિજય સુવાળાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતા વેળાએ આ ઘટના બની હતી. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી વિશાલ, ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ગાયક કલાકાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. શું છે વધુ વિગત? વિજય સુવાળા કે જે પોતે ગાયક કલાકાર છે અને તે અવારનવાર અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરતા હોય છે અને સાથે જ તે પોલિટિકલ વિંગ્સ સાથે પણ જોડાયેલા છે. આ વિજય સુવાળા જે રીતે ગાંધીનગરની અંદર પોતાનો ગાયક કલાકારનો શો કરવા માટે ગયા હતા અને અગોરા મોલ નજીક તેમના પર અચાનક જ હુમલો થયો છે. મહત્વની વાત છે કે 4 અજાણ્યા શખ્સો તેમના પર હુમલો કરવા આવ્યા હતા અને લાકડી અને તલવાર વડે તેમના પર હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે હુમલો કરનાર વ્યક્તિઓ ગાડી લઈને આવ્યા હતા તે ગાડી નંબર પ્લેટ વગરની ગાડી હતી અને આ શખ્સોએ હુમલો કર્યા બાદ ત્યાંથી તે ફરાર થઈ ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરતી વખતે વિજય સુવાળા પર આ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. તેને લઈને અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાંધીનગરમાં ગાયક કલાકાર વિજય સુવાળા પર જે રીતે હુમલો થયો છે તેને લઈને અગોરા મોલ નજીક પોલીસનો કાફલો તુરંત જ પહોંચી ગયો હતો અને આસપાસના સીસીટીવી તપાસી આ હુમલાખોર શખ્સોને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. વિજય સુવાળાની પ્રાથમિક પૂછપરછમાં હુમલો શા માટે થયો છે તે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ વિજય સુવાળા આ બાબતથી અજાણ છે કે આખરે તેના પર હુમલો શા માટે કરવામાં આવ્યો છે. એટલે હજી સુધી હુમલા પાછળનું જે કારણ છે તે અકબંધ છે, જે આરોપીઓના પકડાયા બાદ જાહેર થશે. પરંતુ અત્યારે હાલમાં જે રીતે વિજય સુવાળા પર હુમલો થયો છે તેને લઈને પોલીસે આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલ શખ્સોએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં અગોરા મોલ પાસેની ઘટના પ્રકાશમાં આવી છે. ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલાની ઘટના સામે આવી છે. વલભીપુરના એમએલએ રાજીનામું આપ્યું છે. સમાચાર હાલ તો મળી રહ્યા છે. વલભીપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કામડે રાજીનામું આપ્યું છે. પ્રમુખ દ્વારા 29 દિવસ બાદ જાહેર કર્યું છે રાજીનામું. તો ભાજપ સદસ્યો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. નગરપાલિકા પ્રમુખે કલેક્ટરને રાજીનામું સોંપ્યું છે. વલભીપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કામડે રાજીનામું આપ્યું છે. પ્રમુખ દ્વારા 29 દિવસ બાદ તેમનું રાજીનામું જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં આરોગ્ય વિભાગના વડા સાથે ચર્ચા કરી હતી, જેમાં પીએમજે યોજનામાં થતી લાલિયાવાડી અંગે ખાસ ચર્ચા કરાઈ હતી. પીએમજેમાં થતી ગેરરીતિઓ બાબતે મુખ્યમંત્રીએ નોંધ લીધી છે અને રાજ્યમાં થતા ગોટાળાઓનો રિપોર્ટ માંગ્યો છે. પીએમજે સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તપાસ કરી અધિકારીઓને રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં સોંપવાની પણ સૂચના આપવામાં આવી છે. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના આમંત્રણ પર ભીખુસિંહ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. ભીખુસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્યારે આવું હોય તે ખબર નહોતી. એમની એક પણ ઓફિસમાં નથી જોઈ. હું સામાજિક સંબંધે કાર્યક્રમમાં ગયો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે અમે જાહેર જીવનમાં છીએ અને આવા કાર્યક્રમમાં હાજરી સામાન્ય છે. કાર્યક્રમનું આયોજન કરનાર શું વેપાર ધંધો કરે છે તે અમે નથી જાણતા. તેમજ ભૂપેન્દ્રસિંહના ટ્રસ્ટમાં પોતાના દીકરાની ભાગીદારી અંગે પણ ભીખુસિંહે જણાવ્યું હતું કે મારો દીકરો ટ્રસ્ટમાં છે, તેની મને જાણ ન હતી. જે ટ્રસ્ટ શરૂ કર્યું છે તે સેવાકીય પ્રવૃત્તિ માટે છે, જેમાં લોકોના રૂપિયા નથી રોકાયા. ગુજરાતમાં ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાં જે અત્યારે હાલ એક પછી એક ખુલાસા બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત સરકારના મંત્રી શ્રીમાન ભીખુસિંહજીનું પણ નામ ઉછળ્યું છે. ત્યારે આપણી વચ્ચે ભીખુસિંહજી પોતે જ ઉપસ્થિત છે, તેમનું નામ ઉછળ્યું છે, તે માટે તેઓ પોતે જ ખુલાસા કરશે. ભીખુસિંહ, મંતવ્યમાં આપનું સ્વાગત છે. સાહેબ, બીઝેડ ફાઇનાન્સના કાર્યક્રમની અંદર આપની ઉપસ્થિતિ હતી. બીઝેડ ફાઇનાન્સના જે ભૂપેન્દ્ર ઝાલા છે એની સાથે તમારા સારા એવા સંબંધો છે, એવી વાતો બહાર આવી છે, શું કહેશો? બીજેડ ગ્રુપે જે કાર્યક્રમ ભ્રમણમાં રાખ્યો હતો તો એ શિક્ષણનો કાર્યક્રમ હતો અને શિક્ષણના કાર્યક્રમ હોવાના નાતે હું મંત્રી તરીકે હાજર રહ્યો, પણ બીજા એમપી ધારાસભ્યો બીજા આગળ બધા પણ હાજર રહ્યા છે. એટલે જ્યારે શિક્ષણનો વિષય હોય ત્યારે સ્વાભાવિક છે. અને મૂળ ભાઈ ભૂપેન્દ્રસિંહ એ અમારા સમાજનો વ્યક્તિ છે, એટલે એ રીતે પણ લાગણી એને હોય કે ભાઈ મંત્રીજી અમારા સમાજના છે, આવું તો સારું. અમે એ રીતે ગયા. એક બીજું પણ એક નામ એવું આવે છે કે તમારા પુત્રની પણ એમાં ભાગીદારી છે, કોઈ ટ્રસ્ટ છે એની અંદર, તો એના માટે શું કહેશો? મારા પુત્રની કોઈ ભાગીદારી નથી, પણ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ હમણાં મહિનો, સવા મહિનો, પણ 1.5 મહિનો પણ બનાવવામાં આવ્યું છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે બનાવેલું છે. અને એમાં એમને કોઈ એવું કંઈ કામ હજી કર્યું પણ નથી, અથવા તો કર્યું હોય તો એકાદું મકાન કંઈ બનાવી જોઈએ, મારા ધ્યાન પર આવ્યું છે. એના સિવાય કંઈ 4-1 લાખનું મેટર છે, એમાં કંઈ બીજું. અને એમાં પાછા બીજાના પૈસા છે નહીં. એટલે એ તો એક વ્યક્તિ નથી. ભૂપેન્દ્રસિંહ મારા દીકરા બહેનો નથી, એમાં તો 11 જણા કે 15 જણા ભાગીદારનું ટ્રસ્ટ બનાવ્યું છે. જી બિલકુલ. તો આ બીજેડ ફાઇનાન્સ વાળા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એમના અત્યારે હાલ જે આ પોન્જી સ્કીમમાં રોકાણ કર્યું એ લોકોને રોકડા છે, પોતે ભૂગર્ભમાં જતા રહે છે, સરકાર તરફથી તમે કેવી રજૂઆત કરશો? લોકોને રોવડાવ્યા શિક્ષકોના પૈસા. એ શિક્ષકોના પૈસા લોકોને રોવડાયા છે, એ બધું મીડિયા દ્વારા અમે જાણીએ છીએ. મારી પાસે હજુ કોઈ પણ વ્યક્તિ એવી આવી નથી કે મેં આટલા પૈસામાં રોક્યા હતા મારા ડૂબ્યા છે. પણ એક સરકારમાં તમે રજૂઆત કરશો કે આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી જરૂર પડશે. જી બિલકુલ. ભૂપેન્દ્રસિંહ ઝાલાને બાબતમાં આજે આપણી વચ્ચે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ એ ખુલાસો કર્યો અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, જે પ્રકાશિત અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા, તે બાબતે તેમણે મંતવ્ય સાથે ખુલ્લા મનથી પોતાના વિચારો અને મંતવ્ય વ્યક્ત કર્યા છે. ત્યારે કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. રાજકોટમાં અશાંત ધારાના અમલીકરણને લઈને ધારાસભ્ય દર્શિતા શાહે અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા છે. કહ્યું છે કે અશાંત ધારામાં 2022માં નવા વિસ્તાર ઉમેરવા માટે રજૂઆત કરાઈ હતી, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. વોર્ડ નંબર 1, 2, 3 અને 8માં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અમે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક એક્શન લેવા માટે રજૂઆત કરીએ છીએ. સાથે જે લોકોએ અશાંત ધારાનો ભંગ કર્યો છે તેની સામે કાયદાકીય પગલાં લેવાની પણ માંગ કરી છે. અને આપ જાણો છો એ રીતે મારા મત વિસ્તારમાં અશાંતધારો અમુક વિસ્તારમાં લાગુ પણ કરવામાં આવ્યો છે. ત્યારે વિસ્તારવાસીઓની એવી વારંવાર રજૂઆત છે કે અશાંતધારો હોવા છતાં પણ અશાંતધારાના કાયદાનું કડક અમલીકરણ થતું નથી અને વારંવાર
કાયદાનો ભંગ થતો પણ જોવા મળે છે, ત્યારે આ બાબતે વિસ્તારવાસીઓએ વારંવાર અમને રજૂઆત કરેલી છે અને એ બાબતે ધ્યાનમાં લઈને ગઈકાલે સમગ્ર વિસ્તારવાસીઓને લઈને અમે કલેક્ટરશ્રીને મળવા ગયા હતા કે જે જગ્યાએ અસાનધારો લાગુ થયેલો છે ત્યાં કડકપણે કાયદાનું પાલન થાય. રાજકોટ શહેરમાં પત્નીના પ્રેમી દ્વારા પતિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. આજી ડેમ સર્કલ પાસે રહેતા યુવકના મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા પત્નીના આડા સંબંધના કારણે યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે મૃતકને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝૂક્યા હતા અને હત્યા કરી હતી. પોલીસની અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરાઈ છે. અત્યાર સુધી 2 આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે. બંને આરોપીઓના નામ સાગર મકવાણા, જેની ઉંમર 24 વર્ષ, અને સંજય સોલંકી, જેની ઉંમર 22 વર્ષ છે. બેને હસ્તગત કરવામાં આવેલ છે. સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલાં મરણ જનાર અડચણ રૂપે થતા હતા, એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવવામાં આવેલ હતી. અમદાવાદ મનપાનું વર્ષ 2023-24નું બજેટ સત્ર પૂર્ણ થવાને આરે છે, ત્યારે બજેટના હજુ કેટલાક કામો કાગળ પર હોવાના એએમસીના વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યા છે. સિટી એન્ટ્રી ગેટ બ્યુટિફિકેશન બનાવવા, દરેક વોર્ડ દીઠ 2 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા, 40 સ્માર્ટ પાર્કિંગ, લોજિસ્ટિક પાર્ક જેવા અનેક કામો માત્ર કાગળ પર જ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે શહેજાદ ખાન દ્વારા કરાયેલા આક્ષેપ પર એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વળતો જવાબ આપ્યો છે. જવાબ આપતા કહ્યું છે કે અમદાવાદનો વિકાસ સતત થઈ રહ્યો છે, તેની નોંધ સમગ્ર દેશમાં રાજ્યમાં લેવાઈ રહી છે. जिसमें कांग्रेस पार्टी का ये मानना है कि ये बजट रिव्यू बैठक सिर्फ और सिर्फ एक टाइम पास की बैठक है. एसी चैम्बर में बैठकर आज की इस बैठक में सिर्फ टाइम पास होने वाला है. उसका कारण यह है कि पिछले 4 वर्षों में भारतीय जनता पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के बजट सेशन के दरमियान अंदाज पत्र में 34,594 करोड़ का अंदाज पत्र भारतीय जनता पार्टी ने बनाया था. અમદાવાદ મહાનગરનો વિકાસ એ સતત થઈ રહ્યો છે અને એની નોંધ સમગ્ર દુનિયાની અંદર, દેશની અંદર, ગુજરાતની અંદર તેની નોંધ લેવાઈ રહી છે. વિકાસની જો વાત કરવામાં આવે તો મહાનગરની અંદર લગભગ 1,000 કરોડ કરતાં વધારેના 8 થી 10 પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યા છે. રિવરફ્રન્ટ ટુ ફેઝ 2 હોય એની કામગીરી ઇન્દિરા બ્રિજ સુધીની ચાલુ છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.